આપણા વડીલો એવું કહેતા કે શિયાળાની ઠંડીની અંદર જો શરદી ઉધરસ થાય ને તો આવી ગરમા ગરમ લીલી ડુંગળીની કઢી પીવાથી શરદી ઉધરસ ચૂટકીઓમાં ગાયબ થઈ જશે. તો હું આજે તમને તેવી જ લીલી ડુંગળીની કઢીની રેસીપી આપીશ. આ લીલી ડુંગળીની કઢીની અંદર એવી આપણે શિયાળાની વસ્તુઓ ઉમેરીશું ને જેનાથી શરદી ઉધરસ તો ગાયબ થઈ જશે અને ઠંડીની અંદર ખાવાની તો એટલી મજા આવશે ને. ગરમા ગરમ બાજરીના રોટલા સાથે પણ તમે આ કઢીને એન્જોય કરી શકો. તો લીલી ડુંગળીની કઢી બનાવવા માટે અહીંયા મેં લીલી ડુંગળી લીધેલી છે. અત્યારે શિયાળાની અંદર એટલી મસ્ત મજાની પાણીવાળી લીલી ડુંગળી મળતી હોય છે અને એટલી ફ્રેશ આવતી હોય છે. તો લીલી ડુંગળી લઈ લઈશું, એના આ રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું અને ઉપરની જે છાલ હોય ને એને પણ આપણે કાઢીને સરસ રીતે સાફ કરી લઈશું અને આખી જ આપણે આ રીતે ધોઈ લઈશું. એ પછી આપણે ડુંગળીને સમારવાની છે. તો મેં અહીંયા બધી જ ડુંગળીને સરસ રીતે સાફ કરી લીધેલી છે. તો હવે આપણે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી કટ કરવાની છે. તો ઉપરનો જે જાડો ભાગ છે ને એમાં આપણે ડુંગળીમાં 4 કટ લગાવી લઈશું, જેનાથી ડુંગળી છે ને એકદમ ઝીણી ઝીણી અને સરસ રીતે કટ થઈ જશે. તો આ રીતે મેં ઉપરથી 4 કટ કરી લીધેલા છે અને એ પછી આ રીતે ઝીણી ઝીણી સમારી લીધેલી છે. બધી જ લીલી ડુંગળીને સમારી લેવાની છે. એનો વ્હાઈટ અને ગ્રીન પાર્ટ બંને આપણે એક સાથે જ એડ કરવાનો છે. એટલે લીલી ડુંગળીને સરસ સમારીને એક પ્લેટની અંદર આપણે કાઢી લઈશું. બધી જ ડુંગળી અહીંયા મેં કટ કરી દીધેલી છે. તો આ રીતે ડુંગળી કટ કર્યા પછી આપણે એક બાઉલની અંદર દહીં એડ કરવાનું છે. તો જો કઢી બનાવીએ છીએ તમે દહીંમાંથી પણ બનાવી શકો, છાશમાંથી પણ બનાવી શકો. તો અહીંયા મેં 1 કપ ખાટું દહીં લીધેલું છે. જો તમારી પાસે દહીં ના હોય ને છાશ એડ કરવી હોય ને તો 2 કપ છાશ અને 1 કપ પાણી એડ કરી દેજો. મેં અહીંયા 1 કપ જેટલું દહીં લીધું છે અને 2 કપ જેટલું પાણી લીધેલું છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડી એવી ખાટી છાશ હશે ને તો કઢી સરસ થશે અને દહીં લેતા હોય તો દહીં પણ થોડું એવું ખાટું લેવાનું, જેનાથી કઢીની અંદર છે ને એક મીઠાશ જ અલગ આવશે. સરસ રીતે મિક્સ કરી લઈશું અને આવું ઘટ બેટર તૈયાર કરી લઈશું. એકદમ પતલું બેટર નથી કરવાનું, બસ આટલું થોડું ઘટ રાખવાનું છે કેમ કે આ કઢી છે ને એ થોડી ઘટ જ આપણે બનાવીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું અને અહીંયા મેં 2 ચમચી જેટલો ઝીણો સમારેલો ગોળ લીધેલો છે. ગોળને પણ એડ કરી દઈશું. તમે જો ખાંડ ખાતા હોય તો ગોળની જગ્યાએ 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દેજો. અને કઢીની અંદર તમને જો આ રીતે થોડું પણ સ્વીટનર ના પસંદ હોય ને તો કઢીની અંદર ખાંડ કે ગોળ તમે સ્કીપ કરીને એકલી ખાટી કઢી પણ બનાવી શકો છો. પણ મેં અહીંયા થોડું ખાટું દહીં લીધેલું છે ને એટલે બેલેન્સ કરવા માટે અહીંયા મેં ગોળ એડ કરેલો છે અને સરસ રીતે બધું જ મિક્સ કરી લઈશું. હવે કઢીને થિકનેસ આપવા માટે આપણે બેસન એડ કરીશું. અહીંયા મેં 1/4 કપ જેટલું બેસન લીધેલો છે. આ બેસનને આપણે ચાળીને લેવાનો છે અને તમે ઘરની ચણાની દાળ હોય ને એને પણ દળીને ઉપયોગ કરી શકો કે માર્કેટનું બેસન પણ લઈ શકો. કોઈ પણને એડ કરી દેવાનું અને સરસ રીતે મિક્સ કરવાનું છે. હવે જ્યારે કઢી બનાવતા હોઈએ ને ત્યારે આ છાશવાળું જે બેટર હોય છે ને એને આપણે સરસ રીતે ફેટવાનું હોય છે. એની અંદર કોઈ પણ કણી બેસનની ના રહેવી જોઈએ કે કોઈ પણ ગાંઠા ના રહેવા જોઈએ. આ રીતનું સ્મૂથ બેટર તૈયાર કરી લેવાનું છે. બેટરને સાઈડમાં રાખીશું અને કઢીનો વઘાર કરી લઈશું. તો એના માટે અહીંયા મેં એક વાસણની અંદર 2 ચમચી તેલ મૂક્યું છે. તેલની જગ્યાએ તમે કઢી ઘીમાં પણ વઘારી શકો છો. 1 ચમચી આખું જીરું, અડધી ચમચી મેથીનો ભૂકો એડ કરવાનો છે. અહીંયા મેં સૂકી મેથીને દળીને અડધી ચમચી એનો પાવડર લીધો છે. એનાથી કઢીનો ફ્લેવર સરસ આવશે. અડધી ચમચી હિંગ એડ કરી લઈશું અને અહીંયા મેં 3 સૂકા મરચાં, 1 તજનો ટુકડો, 3 લવિંગ અને 1 બાદિયા, તો બધા સૂકા મસાલા પણ એડ કરી દઈશું. આની અંદર તમે તમાલપત્ર પણ એડ કરી શકો છો. જે સૂકા મસાલા તમને પસંદ હોય બધા એડ કરી શકો. એનાથી કઢીનો ફ્લેવર સરસ આવશે. મીઠા લીમડાના પાન એડ કરીને બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. હવે કઢીમાં તીખાશ આપવા માટે 2 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરી દઈશું. 1 ચમચી જેટલું ઝીણું સમારેલું આદું એડ કરીશું. અહીંયા મેં આદુના એકદમ નાના નાના ટુકડા કર્યા છે. જો તમને નાના ટુકડા ના પસંદ હોય તો તમે આદુને ખમણીને કે ખાંડીને પણ એડ કરી શકો. અને અહીંયા 2 ચમચી જેટલું આપણે લીલું લસણ એડ કરી લઈશું અને બધી વસ્તુને લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું. હવે શિયાળાની અંદર તમને જો ગમે તેવી શરદી થઈ હોય ને તો આ બધા મસાલા એડ કરવાથી તમારી શરદી છે ને એ ચૂટકીઓમાં ગાયબ થઈ જશે. અને કઢી તો ગરમ ગરમ જ્યારે બનતી હોય ને ત્યારે જો તમે 1 થી 2 વાટકી તો પી લીધી તો શરદી ખબર પણ નહીં પડે એટલી ગાયબ થઈ જશે. અને આ કઢી હેલ્ધી પણ છે, ટેસ્ટી પણ છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સતળાઈ જાય એટલે હવે આપણે જે કટ કરેલી લીલી ડુંગળી હતી ને એ બધી જ આપણે એડ કરી દેવાની છે. અહીંયા લીલી ડુંગળી એડ કર્યા પછી જે લીલી ડુંગળીના ભાગના મસાલા જ આપણે કરવાના છે, એટલે કે મીઠું અને હળદર. આપણે કેમ કે બેટરની અંદર મીઠું અને હળદર એડ કરેલું છે, છાશના અને બેટરના ભાગનું, તો આપણે અહીંયા ડુંગળી પૂરતું જ હળદર અને મીઠું એડ કરી લઈશું. અહીંયા મેં થોડું એવું મીઠું એડ કર્યું છે અને 1/4 ચમચી જેટલી હળદર એડ કરી છે. સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે ગેસની ફ્લેમ લો કરીને ડુંગળીને સરસ રીતે કૂક કરવાની છે. જો ડુંગળી કાચી ના રહેવી જોઈએ, ડુંગળી સરસ રીતે
રીતે ચડી જશે ને તો જ કઢીમાં સરસ એવો ટેસ્ટ આવશે. અને કઢી છે ને એ તો નોર્મલ આપણે બનાવતા હોઈએ છીએ, રેગ્યુલર એમને આપણે છાશ એડ કરીને કઢી સિમ્પલ મસાલા એડ કરીને બનાવીએ છીએ, પણ આ રીતે લીલી ડુંગળી એડ કરીને તમે કઢી બનાવશો ને તો આનો ટેસ્ટ છે ને 100 ગણો વધી જશે. તો જોઈ શકો છો ઢાંકીને મેં અહીંયા લગભગ 3 થી 4 મિનિટ કૂક કરી લીધું છે. સરસ રીતે ડુંગળી કૂક થઈ ગઈ છે. તો ફરીથી એને એક વખત મિક્સ કરી લઈશું. ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ ફરીથી રહેવા દઈશું એટલે ડુંગળી એકદમ મસ્ત રીતે ચડી જશે. હવે ડુંગળી સરસ રીતે ચડી ગઈ છે તો 1 ચમચા જેટલું આ ડુંગળીનું મિશ્રણને આપણે સાઈડમાં કાઢી લેવાનું. એને આપણે કઢીમાં પાછળથી એડ કરીશું. ખાવાની ખૂબ જ મજા આવશે. તમે એમને રોટલા સાથે પણ એ મિશ્રણ ખાઈ શકો છો. લીલી ડુંગળીનું ખારિયું બનાવીએ ને એવો જ ટેસ્ટ આવતો હોય છે. હું તો કહું છું એનાથી પણ ડબલ ટેસ્ટ આવશે. તો 1 ચમચા જેટલું એ મિશ્રણને આપણે સાઈડમાં કાઢી લઈશું. પાછળથી સર્વિંગમાં એડ કરીશું અને બનાવેલું બેટર એડ કરીને હવે સતત કઢીને હલાવતા રહીશું જેથી કઢી ફાટી ના જાય. અને મેં કીધું એ રીતે આપણે પહેલાં મીઠું એડ કરવાનું છે જેથી કઢી ફાટશે પણ નહીં અને કઢી એકદમ તમારી મસ્ત બનશે. હવે કઢીને હાઈ ગેસની ફ્લેમ પર હલાવતા રહીને લગભગ અહીંયા મેં 8 થી 9 મિનિટ ઉકાળી લીધેલી છે. મોટા 8 થી 10 ઉભરા આવે ને ત્યાં સુધી કઢીને ઉકાળશું ને તો આ રીતે ઘટ કઢી થઈ જશે. ઉપરથી લીલા ધાણા એડ કરી લેવાના છે અને ગરમા ગરમ કઢીને તમારે એમને પણ પી શકો છો અને રોટલા, ભાખરી, રોટલી જેની સાથે તમને ભાવે ને એની સાથે તમે ખાઈ શકો છો. ખીચડી સાથે પણ કઢી ખાવાની મજા આવશે. તો એકદમ આ રીતે થોડી ઘટ રાખવાની છે જેનાથી રોટલા સાથે ખાવાની તો એટલી મજા આવશે ને. તો કઢીને આપણે એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું અને એની અંદર જે આપણે સાઈડમાં ડુંગળીનો મસાલો રાખેલો ને એને ઉપર સર્વ કરીશું અને એ પછી રોટલા સાથે એન્જોય કરીશું. તો જરૂરથી તમે પણ આ શિયાળાની ઠંડીની અંદર ટ્રાય કરજો. એટલી અદ્ભુત બનશે અને કમેન્ટ કરીને મને જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ. આવજો, મળીએ એક નવા વિડીયો સાથે.